નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પાઠ 11. હાલના યંત્રમાનવ રોબોટની પહેલી કલ્પના કયા ચેક લેખકે પોતાના નાટકમાં કરી હતી? જવાબ ડી. કારેલ ચાપેકે. 2. 20મી સદીમાં શાની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી રહ્યા છે? જવાબ સી. કમ્પ્યુટર. 3. મિસ્ટર ઉત્તમ લોકોને રોબોટની કઈ વિડીયો ક્લિપ બતાવે છે? જવાબ ડી. આપેલ તમામ કામ કરતા. પાઠ 12. 1. મિસ્ટર ડોંગરાને ખુરચીઓ આગળ ખેંચવામાં મદદ કરવાની વાત કોણે કરી? જવાબ બી. કેળકરે. 2. મિરાન્ડા જાદુ બતાવવા માટે નીચેનામાંથી કઈ ક્રિયા કરે છે? જવાબ સી. આપેલ બંને. 3. તખ્તમલના પાકીટનો ચોર કોણ હોય છે? જવાબ સી. કેળકર. પાઠ 14. 1. લેખક અને બાબુ પ્રસાદ ખાવા ભાગોળે ક્યાં ગયા? જવાબ એ. રામજી મંદિરે. 2. બાબુને બાવાજી પાસે શીખેલી કઈ કથાઓ મોઢે હતી? જવાબ ડી. આપેલ તમામ. પાઠ 15. 1. હેમંતભાઈએ ગૌરાંગને ધંધાની જવાબદારી સંભાળવાની હોય એટલે શેમાં ચોકસાઈ રાખવાનું કહ્યું? જવાબ ડી. હિસાબમાં. 2. પિતાનું મૃત્યુ થતાં વિજય અભ્યાસ છોડીને શું કરવા ઈચ્છતો હતો? જવાબ બી. નોકરી. 1. લેખકને ક્ષયની બીમારીમાં કઈ શારીરિક તકલીફ અનુભવાતી હતી? જવાબ ડી. આપેલ તમામ. 2. લેખકને બીમારીને કારણે ભૂખ લાગતી ન હોવાથી શું કરીને સૂઈ જવાની ઈચ્છા હતી? જવાબ ડી. 1 પ્યાલી ચા પીને સૂઈ જવાની. 3. કાકીમાના દિયર તેમને ખાધા ખર્ચ પેટે માસિક કેટલા રૂપિયા આપતા હતા? જવાબ બી. 30 રૂપિયા. પાઠ 18. 1. શ્રીરામની પાદુકા રાજગાદી પર મૂકી ભરતે ક્યાં રહી બધું જ કામ સંભાળ્યું હતું? જવાબ બી. નંદીગ્રામ. 2. રામાયણ કોણે લખી છે? જવાબ બી. ઋષિ વાલ્મીકીએ. 3. કુરુસભામાં કોની કૃપાને લીધે કૃષ્ણાદેવી દ્રૌપદીનું રક્ષણ થાય છે? જવાબ ડી. શ્રી કૃષ્ણ. પાઠ 19. 1. વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ બી. 27 માર્ચ. 2. ફિલ્મો અમારા જેવા યુવાનોને સમાજને ગેરમાર્ગે દોરે છે એવું કોણ માને છે? જવાબ સી. વિકાસ. પ્રશ્ન 2a. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. કાવ્ય 13. 1. કવિ સાવ અમસ્તું કશા કારણ વગર શું રમવાનું કહે છે? જવાબ સી. નિષ્ફળ નિષ્ફળ. 2. કવિ હોળી જેવી કાગળ કાગળ રમત કેવી રીતે રમવાનું કહે છે? જવાબ એ. બાળ સહજ રીતે. 3. બધાને બાધ ના આવે તે રીતે કવિ કઈ રમત રમવાનું કહે છે? જવાબ ડી. શ્રીફળ શ્રીફળ. 4. આપણા જીવનમાં હકીકતે કમનસીબ હોય ત્યારે કવિ શું સંઘરવાનું કહે છે? જવાબ બી. સ્વપ્ન. 5. કવિ અડધી પડધી રાત મળે તો શું રમવાનું કહે છે? જવાબ એ. ઝાકળ ઝાકળ. કાવ્ય 17. 1. કવિ ચિત્તમાં શું ધરવાને બદલે શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવાનું કહે છે? જવાબ સી. ચિંતા. 2. શું કરવાથી જીવનના લખ 84 જન્મના ચક્રોનું ફળ અટકે છે? જવાબ એ. 9 માસ સુધી ગર્ભમાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરવાથી. 3. કવિના કહ્યા મુજબ સંતાપ કે ચિંતા કરવાથી શું થતું નથી? જવાબ ડી. કાર્ય સિદ્ધ થતું નથી. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. 2. કવિએ ફૂલોમાં કેવો વાયરો શણગાર્યો છે? જવાબ ડી. મખમલી. 3. કવિએ શબ્દોમાં શ્વાસોના રંગો ભર્યા છે તેથી ગામ આખું કેવું ફોર્યું છે? જવાબ એ. ફાગણ મહિના જેવું. 4. જીવનરૂપી દરિયામાં ક્યારે વરસાદ વરસે છે? જવાબ સી. વાવણીના સમયે.